જો તમે પણ મારા જેમ ઈવી કાર યુઝ કરતા હોવ તો તમારા પ્રોબ્લેમનો સોલ્યુશન હવે ફાઇનલી મળી ગયો છે. તો હું મારા શેડ્યુલ પ્રમાણે સવારે ઓફિસ જવા નીકળ્યો, બેટરીને અનપ્લગ કરી અને સીધો હાઈવેથી પહોંચી ગયો મારા ઓફિસ પર. ત્યાં જઈને થોડું કામ કરીને હું મૂવી જોવા માટે નીકળ્યો. સિનેમા હોલ પર પહોંચ્યો ત્યારે મારી મેનેજરનો મારા પર ફોન આવ્યો. રાજકોટ આવવાનું છે? અરે પણ મારી ગાડીમાં બેટરી નથી. સારું ચાલ ને, એ તો હું કરું છું, હું નીકળું રાતે. અને એને મને રાજકોટ ઇમરજન્સી મીટિંગ માટે બોલાવ્યો. ત્યારે મારા કારમાં બેટરી બહુ જ લો હતી અને ત્યારે મને યાદ આવ્યું કે મારી પાસે તો EVC ઇઝી એપ છે જે EV ચાર્જિંગ ઇઝી કરી આપે છે. તો મેં એમની એપમાં અકાઉન્ટ ક્રિએટ કર્યું, મારી કારની ડિટેલ્સ એન્ટર કરી અને ગાડીના કરંટ બેટરી પર્સન્ટેજ નાખ્યા અને ચાર્જના ઓપ્શન્સમાંથી મને યોગ્ય લાગતું ચાર્જ એનામાંથી સિલેક્ટ કર્યું અને બસ ડન. ચાર્જિંગ લીડ ઓપન કરીને હું મૂવી જોવા ગયો ત્યાર સુધીમાં એમની કાર આવી, બેટરીને ઇઝીલી ચાર્જ કરી દીધી. મેં ખાલી એપમાં આપેલો OTP એમને શેર કર્યો અને બાકી બધું જ એમને કરી દીધું. હું જ્યારે મૂવી જોઈને આવ્યો ત્યારે મારી ગાડી ઓલમોસ્ટ 80% ચાર્જ થઈ ગઈ હતી અને હું નીકળી ગયો રાજકોટ મારી મીટિંગ અટેન્ડ કરવા માટે. તો જો તમે પણ ઈવી કાર યુઝ કરતા હોવ તો હવે ઈવી ચાર્જિંગ થયું ઈઝી EVC ઇઝી સાથે. તો આજે ડાઉનલોડ કરો EVC ઇઝી.